આપનું સ્વાગત છે। હિંમતનગર ખાતે રાજ્ય કક્ષા મંત્રી ભીખુસિંહજી પરમારે સમરસ છાત્રાલયના વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો। अभी ध्यान ज्योति आपने प्रज्वलित કરી રહ્યા છીએ पूर्व प्रतिमा समक्ष माननीय मंत्री महोदय श्रीના હસ્તે સમરસ છાત્રાલય પ્રવેશોત્સવ વર્ષ 2000 સાબરકાંઠા જિલ્લામાં રાજ્ય કક્ષા મંત્રી અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારિતા ભીખુસિંહજી પરમારે હિંમતનગર ખાતેની સમરસ છાત્રાલયના વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો। પ્રવેશોત્સવ દરમિયાન સમરસ કુમાર છાત્રાલયમાં 165 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો। આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષા મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું કે હિંમતનગર ખાતે 6742.91 ચોરસ મીટર બાંધકામ ક્ષેત્રફળ ધરાવતા અને 16.61 કરોડના ખર્ચે નિર્માણ થયેલ આ સમરસ કુમાર છાત્રાલય વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન રહેવા તથા જમવાની સુવિધા મળી રહે તે હેતુથી બનાવવામાં આવ્યું છે। શૈક્ષણિક વર્ષ 2019-20 થી સાબરકાંઠા જિલ્લામાં સમરસ કુમાર છાત્રાલય તથા સમરસ કન્યા છાત્રાલય હિંમતનગર ખાતે શરૂ કરવામાં આવ્યું છે। આ છાત્રાલયમાં કુમાર 250 તથા કન્યા 250 એમ કુલ 500 વિદ્યાર્થીઓ રહી શકે તેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। જિલ્લાના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક અને શૈક્ષણિક પછાત અને આર્થિક પછાત વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન રહેવા તથા જમવાની સુવિધા મળી રહે તે માટે સમરસ છાત્રાલયનું નિર્માણ કરાયું છે, જેનો લાભ વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે। મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે સરકાર હર હંમેશ વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે વિવિધ પ્રયત્નો કરી રહી છે। સરકાર દ્વારા અન્ય વિદ્યાર્થીલક્ષી યોજનાઓ જેવી કે 15 લાખ સુધીની વિદેશ અભ્યાસ લોન સહાય, 25 લાખ સુધીની પાયલોટ તાલીમ યોજના જેવી વિવિધ યોજનાઓ અમલી છે, જેનો વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય લાભ લેવો જોઈએ। આયોજિત આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ પ્રેરક ઉદ્બોધન કર્યું હતું। આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। આ સાથે જ આરોગ્ય સમિતિના ચેરમેન અનસુયાબેન ગામેતી અને તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલની ઉપસ્થિતિમાં સમરસ કન્યા છાત્રાલયમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। આ છાત્રાલયમાં રહેવા જમવાની વિનામૂલ્ય સગવડની સાથે સાથે પુસ્તક, લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ તેમજ ઇન્ડોર આઉટડોર રમતગમતના સાધનોની પણ સગવડ આપવામાં આવે છે। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર નૈમિષ દવે, નાયબ નિયામક હિરેનભાઈ વાઘેલા, નાયબ નિયામક NK ગામેતી, મદદનીશ કમિશનર નટુભાઈ પરમાર, પ્રિન્સિપાલ ભમરસિંહજી, અગ્રણી નીતિનભાઈ પટેલ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। જે આજે પ્રવેશ લઈ રહ્યા છે એવા તમામ આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ, કારણ કે અમારી હોસ્ટેલ પણ છે, અહીંયા જે હોસ્ટેલ છે એ હોસ્ટેલ કુલ કેપેસિટી 500ની છે અને 250 આપણે જેન્ટ્સ છે અને 250 બહેનો છે, એટલે એ રીતનું આ એક મોટો પ્રોજેક્ટ આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આયોજન તળે લગભગ આપણે 17 કરોડ જેવી રકમ અદ્યતન મકાન, તમે બોલ્યા ને અદ્યતન મકાન જેનાનું કહેવાય, એટલે અદ્યતન સુવિધાઓ સાથે અને બીજું કે આમાં જે સામાન્ય વર્ગના SC, ST, OBC એવા સામાન્ય વર્ગના લોકો અને બાળકો વિદ્યાર્થીઓ જે અમુક સાયન્સ ગ્રેજ્યુએશન અલગ અલગ તેમાંથી અત્યારે સ્ટડી કરતા હોય અને એમને હાઈ ક્વોલિફિકેશનમાં પણ ઘણા આપણે અહીંયા પ્રોત્સાહન આપ્યું, એટલે એ બધા વિદ્યાર્થીઓને અહીંયા તક મળે છે રહેવાની અને બધો જ ખર્ચ સરકાર ભોગવે છે। તમારે કોઈ 5 પૈસા ખર્ચવાના આપતા નથી, બધું સરકાર જ આ પૈસા ભોગવે છે અને અદ્યતન સગવડ તમને આપે છે, અદ્યતન હોસ્ટેલ, પછી અદ્યતન જમવાનું પણ સારું, બીજી બધી સુવિધાઓ અને સરસ મજાનું વાંચનની પાછી બીજી લાઇબ્રેરીથી માંડીને નાની નાની જે સુવિધાઓ એ બધી સુવિધાઓ તમે સારું એજ્યુકેશન પ્રાપ્ત કરો એ માટે ગુજરાત સરકારે આ સમરસ હોસ્ટેલનો એક બહુ મોટો પ્રયોગ અને સારો પ્રયોગ કરેલો છે।
શોર્ટ એન્ડ સ્વીટ જે થોડી વાત કરવાની હતી એ એમને કરી દીધી છે. આ વિભાગ મારા હસ્તક છે એટલે મેં એમાં જોયું તો 16 કરોડ 61 લાખ ના ખર્ચે આ બિલ્ડિંગ બની છે. ત્યારે એલાઉન્સર પેલા આંકડાઓ કેમ કરીએ તો પેલા અમોનને 189 થાય ને એટલે કેવો મજાનો આંકડો આવ્યો છે આ બિલ્ડિંગના ખર્ચ માટે 16 કરોડ 61 લાખ. તો જે 2016-17ની અંદર મોદી સાહેબે આ સમૃદ્ધ છાત્રાલયનું સ્થાપન કરી એમનું આયોજન કર્યું ત્યારે એસસી એસટી ઓબીસી એ પછાત વર્ગના બાળકો છે અને એમનો સર્વાંગી વિકાસ થાય, બીજા સમાજ કરતો એ પાછા ન રહે, બધાની હરોળ મળે અને એના માટે આ સમૃદ્ધ છાત્રાલયની એમને સ્થાપના કરી, એમનું આયોજન કર્યું. અહીંયા દાદા સાહેબ જેમ કીધું એમ દીકરીઓની પણ 250ની સંખ્યાની છાત્રાલય છે. મારા મોડાસાની અંદર પણ 500 દીકરીઓ અને 500 દીકરાઓ એમ કરીને 1000ની છાત્રાલય મારા મોડાસા લગભગ એટલું છે ભૂલ છે એ તૈયાર થવાઈ ગયું છે. હવે લાસ્ટ તૈયાર ટૂંક સમયમાં એનું ઓપનિંગ થશે, લોકાર્પણ થશે એટલે એ વિસ્તારના ઘણા બધા છોકરાઓને વિદ્યાર્થીઓને લાભ મળશે. સાથે સાથે મિત્રો, અમારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પરદેશમાં ભણવા જવા માટે પણ 15 લાખ રૂપિયાની આપણે લોનની વ્યવસ્થા કરી છે 4% દરે. અને એ પણ એના હપ્તા ક્યારે ભરવાના, એનો અભ્યાસ પૂરો થાય ત્યાર પછી એના હપ્તા શરૂ થાય. પાયલોટમાં જવા માટે, વિમાન સંચાલવા માટે જવા માટે, પાયલોટ બનવા માટે પણ આપણે 25 લાખ રૂપિયાની લોનની જોગવાઈ કરી છે. અને એટલી બધી અરજીઓ આવે છે કે અમારા લક્ષ્યો કરતાં પણ વધારે અરજીઓ આવે છે પરદેશ ભણવા જવા માટેની. અને આની રિકવરી સાહેબ પણ 100% પર છે. એ પણ અદભુત છે. 100% રિકવરી આવે છે. એટલે આના પરથી આપ સમજી શકો છો કે સામાન્ય હોશિયાર છોકરાઓ છે, વિદ્યાર્થીઓ છે, એમને પણ સરકારશ્રી પ્રતિ મોદી સાહેબના વિચારોથી આજે આ બધું શક્ય બન્યું છે. અને મોદી સાહેબનું સપનું છે કે એ પોતે તો આજે વિશ્વ નેતા બની ચૂક્યા છે, પણ દેશને વિશ્વગુરુ બનાવવાનું જે એનું સપનું છે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. આ દેશ આગળ વધી રહ્યું છે અને એમાં આપ સૌ વિદ્યાર્થીઓ ખૂબ કારણ કે તમે આવનારી પેઢી છો, તમે આવનારું ભવિષ્ય છો, આવતીકાલના તમે નાગરિકો છો. એટલે મોદી સાહેબના જે સપનું છે સાકાર થાય એવી અભ્યર્થના સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. આજરોજ હિંમતનગર ખાતે સમૃદ્ધ છાત્રાલયની અંદર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય વીડી જાડેજા સાહેબ ઉપસ્થિત રહ્યા, જિલ્લા સમાહર્તા કલેક્ટરશ્રી પણ હાજર રહ્યા અને વિદ્યાર્થીઓ પણ જે રીતે પ્રોત્સાહન કરવામાં આવે, એમને જે મેરિટ ઉપર જે કંઈ એમને કામગીરી કરી છે. દોડમાં પણ એક વિદ્યાર્થી મેં જોયું તો 400 મીટરની દોડમાં પ્રથમ આવેલો છે, એનું પણ અમે સન્માન કર્યું, બીજા વિદ્યાર્થીઓનું પણ સન્માન કર્યું અને એકંદરે કાર્યક્રમ બહુ સારો રહ્યો. સાથે સાથે અમે આ પ્રક્રિયા મેરિટ ઉપર કરીએ છીએ અને મેરિટ ઉપર થવાથી જે તેજસ્વી વિદ્યાર્થીઓ હોય એવા વિદ્યાર્થીઓ આ છાત્રાલયની અંદર આવતા હોય છે. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.